જય સચ્ચિદાનંદ. આપણો લાંબો વાયર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે સત્સંગમાં આવું ન હોય, આમ મનથી એમ ન થાય કે જાવું એમ, પણ આ મને રોજ લઈને આવે છે. રોજ આ ફઈ વહી ગયા ને તે પછી સારું ને. હા, જય પેલા બહુ સચ્ચિદાનંદ. આવતી સત્સંગમાં. જય સચ્ચિદાનંદ. તો ઘેર બેઠા બેઠા શું કરો? કામ કર્યું. એમાં એવું છે, આપણે વલ્લભ કાકાને ઘરેથી બા હતા ને, મારા ફઈ હતા, એ વહી ગયા પછી આમ અંદરથી એમ ન થાય કે સત્સંગમાં જાવું એમ. પછી આ મને લાવે જ તે કે નહીં જાવું એમ. એ મારા સગા ફઈ હતા. તો ફઈ વયા ગયા એમાં તમારે પણ આમ- સત્સંગને શું લેવા દેવા? પણ નથી, આમ ઈચ્છા થવી જોઈએ ને અંદરથી. એ તો આવો તો ઈચ્છા થાય. થાય એમ. ફઈ તો વયા હવે પાછા નથી આવવાના. નકર પાછા આવશે ગામડે હતી ને તોય હું આવતી સત્સંગમાં. આમ અંદરથી એમ ના, ખબર- પણ એ આવવાનું અહીંયા. સત્સંગ એ આપણા માટે છે. કોના માટે છે? આપણા માટે. એ ફોઈ તો એમનું કામ કરીને ગયા. હવે તમારે તમારું કામ કાઢી લેવાનું. અને આ કળિયુગમાં સત્સંગ ગમે નહીં. 4 જણની ઘેર જવાનું હોય, ત્યાં બેહવાનું હોય, વાતો કરવાની હોય, બધું ગમે. આમ થાય ખરું ઘણું, જાવું છે એમ. હા, તે એને કહેવાનું તારે મારે લઈને આવવાનું કહીએ. ઈ જ આવે છે મને. બસ. ઈ જ આવે છે. કાલે 4 વાર ઉલટી થઈ અહીંયા એને. હે 4 વાર ઓમીન થઈ આને. કોને? અને એ તો સારું ને, અહીં આગળ બધું નીકળી ગયું. તોય સવારે શું કે હાલો સત્સંગમાં જાવું છે. હા, આખી રાત સૂતી નથી, તોય લઈને આવી છે. જમી નથી કાંઈ. તમારે એને લઈને અહીં આવવાનું. ઈ જ લાવે છે. ને એને થોડીક તકલીફ છે. નોર્મલ નથી. હા, છે. તમે નોર્મલ છો? હું નથી. ના, પણ ફઈ ગયા તે શું કરશો હવે? ફઈ ગયા તે શું કરશો? આ તો દુઃખ ના કહેવાય. થાય તો કોઈ પણ હા. પરિવારનું કે સગામાં કોઈ મરી જાય એ દુઃખ ના કહેવાય. આપણે દુઃખ લાગે ખરું, પણ એ દુઃખ કહેવાય નહીં. કારણ કે એનો ઉપાય છે કશો? ઉપાય છે. થોડી વખત આપણને સગા છે એટલે આપણને યાદ આવે, આપણને દુઃખ લાગે, બધું થાય. આપણને કેટલો હોય? થોડા દાડા હોય. એવું શું નામ તમારું? શારદાબેન. હા, તે શારદાબેનને કહેવાનું જેમ ફઈ જતા રહ્યા ને એમ તમારે જવું પડશે કહીએ. તો જવાનું જ છે. હા, તે આ ધર્મ કરી લો એવું કહેવાનું. તો કરશે, નહીં તો નહીં કરે.
અને એ ધર્મ કર્યો હશે તો જોડે આવશે, નહીં તો ફઈએ નહીં આવે ને ફુવાઈ જોડે નહીં આવે, કોઈ આવશે નહીં, ધણીએ ના આવે અને પત્ની એ ના આવે. આયુષ્ય કર્મ છે. શું છે? દરેકનું આયુષ્ય કર્મ છે. એટલે ચેતી જવાનું. શું કરવાનું? એ ફઈ કહેતા ગયા તમને, પણ તમને ના સમજાય ને શું થાય? નથી સમજાણું. આ તમે જો ફઈને સુખ શાંતિ આપવા માગતા હો તો અહીં આપતા પુત્રો આવે ત્યારે સત્સંગમાં આવવાનું, તો ફઈને સુખ શાંતિ થશે. આવીશ. સમજાયું તમને? હા. તો કેટલી સેવા કરતા હતા એ તો. બહુ કરતા. એમાં ભગવાન કોઈને બચાવે નહીં, આ સમજી લેવાનું. આયુષ્ય કર્મ પૂરું થાય એટલે એક શ્વાસ પણ એ લઈ શકે નહીં, એક શ્વાસ પણ. અને એ શ્વાસોશ્વાસ ઉપર આપણું આયુષ્ય કર્મ છે. શેના ઉપર છે? એટલે એનો ઉપકાર માનજો છોકરીનો. શું થાય તમારે? બેબી છે મારી. બેબી લો ત્યાર પછી સત્સંગમાં તમને લાવે, સત્સંગમાં તમને રાખે એ તો સારું કહેવાય ને. ને તો બીજી બેબી હોય તો તમને ના આવવા દે, એ ના આવે. એને સત્સંગનું નામ પડે ને ખબર પડે કે આપતા પુત્ર આવ્યા છે એટલે એમ કે હવે જાવું જાવું. હા. અને નીલિમાબેનના ઘરે સત્સંગ હોય, અહીંયા આખું એક વાતાવરણ હોય. હોય. અહીંયા મન વચન કાયા પાંસરા થઈ જાય. શું થઈ જાય? કે અહીંયા દાદા ભગવાનની ભક્તિ થાય છે. વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી પરમાત્માની ભક્તિ થાય છે જ્યાં, અને જ્યાં સંકિતધારી મહાત્માઓ છે. આ સભા જોવા ના મળે. એ તો સમજાય જ છે. પરમહંસની સભા છે. અને કોઈ સત્સંગમાં તમને કહે નહીં તમારે જે પૂછવું હોય એ પૂછો. કે શાંતિ રાખો, અવાજ ના કરો, એ સાંભળવા મળે. શાંતિ રાખો, શાંતિ રાખો, અવાજ નહીં, અવાજ નહીં, એવું સાંભળવા મળે. એટલે પૂછવું અંદર જે કે જો હવે તમે આ પૂછ્યું તો તમને ખ્યાલ આવી ગયો ને કે ફોઈને સુખ શાંતિ કેવી રીતે થાય, સમજ પડી તમને? એટલે તમે સત્સંગમાં આવશો તો તમને પણ સુખ શાંતિ થશે અને ફઈને પણ સુખ શાંતિ થશે. સમજ પડી? એ તો તરત જન્મ થઈ જ જાય, તરત જ. તે સિવાય આ શરીર છોડે નહીં. નવો બંગલો તૈયાર થાય ત્યારે જ જૂનું મકાન છોડે. કેમ છોડે? નવા મકાન બનતા હોય, બધા બનાવે ને બંગલા, તે બરાબર તૈયાર થાય પછી આ છોડે ને જૂનું મકાન. તે એવું છે આ શરીર પણ ભાડાનું મકાન છે. આ કયું છે? કાયમનું નો. આ જ ભાડાનું મકાન છે, ખાલી કરવાનું છે. તે ખાલી કરવાનું થાય એ પહેલાં આપણે આપણું કામ કાઢી લેવાનું. સમજાયું તમને? એટલે તમારી છોકરીનો ઉપકાર માનજો. એ તમારી પુણ્ય છે. શું છે? તમારી પુણ્ય છે. એટલે આવું નિમિત્ત મળી આવે. શું મળી આવે?
પછી ઘરે કશું વાંચો કરો? જરૂર નહીં. જ્ઞાનવિધિ થઈ છે? ના, બાકી રહી ગઈ છે. હું એક બાકી રહી ગઈ હતી. હા, લગ્ન હતા ને મારે હું એક બાકી રહી છું. એટલે અમુક કોઈ બાકી હોય ને હું તો એક રહી ફરી જ્યારે કોઈ આપતા પુત્ર આવે ત્યારે ગોઠવી દેવાનું. છો ને 10 જણ થાય તો એ વાંધો નહીં. હા, જ્ઞાન એટલે શું? જ્ઞાન લીધું નથી એટલે નથી ખબર. એ વાતે બરાબર છે. હા, એવું. એ શું કહે છે? લીધું નથી એટલે તારે કઈથી ખબર પડે કે? હા. તો શું નામ કહ્યું તમે? શારદાબેન. શારદાબેન. તો હું શારદાબેન છું એ જ્ઞાનથી અત્યારે આપણે જીવીએ છીએ, બરાબર ને? તે ફઈના કંઈક આગળ બાગળ આવે? થોડા આવે હવે. હે? તો તમે શું કરો યાદ કરો છો? એ તમને યાદ કરતા નથી. જોઈએ ને. એ તમને યાદ કરતા નથી. યાદ ના તો આવે જ મગર તે ને. યાદ તો આવે જ ને. અમને યાદ આવે, તમને નહીં, અમને યાદ આવે. પણ અમે યાદ આવે ને એટલે પ્રાર્થના કરીએ. શું કરીએ? પ્રાર્થના કરીએ કે જ્યાં હોય ત્યાં મોક્ષ માર્ગને પામે અને આત્માના સુખનો અનુભવ થાય એવી પ્રાર્થના કરવાની. રડવાનું નહીં. પણ આમ રડવાથી તો આપણે દુઃખી થઈએ ને એમ નહીં દુઃખી કરો, બેય દુઃખી થાવ છો. પણ યાદ આવે તો રડાય જ થાય છે. એનું આ તો રડાય તો રડી લેવાનું, એનો વાંધો નહીં. યાદ આવે તો રડી લેવાનું, એનોય વાંધો નહીં. એ પણ એક કર્મ જ છે. શું છે? રડવું એ પણ એક કર્મ છે, હસવું એ પણ એક કર્મ છે. સમજ પડી ને? તમે રડી લો તો હૃદય હળવું થઈ જશે. શું થશે? હળવું થઈ જશે. પણ એ ફઈ તમને ચેતવે છે, એ ગયા પણ તમને ચેતવે છે કે બોન તું પણ તારું કામ કાઢી લેજે. જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે આપણે આપણું કામ કાઢી લેવાનું. ને આવો સરસ યોગ આવ્યો હોય તો આ ભીડામાં રહેવા જેવું છે. શું છે? ભીડામાં રહેવા જેવું છે. આમ કયા ભગવાનની ભક્તિ કરો તમે? માતાજી. માતાજી. કયા માતાજી? માઇકમાં બોલો ને. માતાજી શક્તિમાં. શક્તિ માતા. એ તો મોરબીમાં મંદિર છે. મોરબીમાં શક્તિ માતાનું બહુ મોટું મંદિર છે. અમારા કુળદેવી છે. હે? કુળદેવી છે અમારા. હા, એટલે જ્યારે જ્યારે મોરબી જવાનું થાય ત્યારે 2-3 વાર શક્તિ માતાના દર્શન કરવાના થાય. અને ત્યાં ડાબી બાજુ ચામુંડા માતાની પણ મૂર્તિ છે અને જમણી બાજુ શક્તિ માતાની પણ મૂર્તિ છે. બહુ જ દિવ્ય અને ચમત્કારિક મંદિર છે માતાજીનું. એ શક્તિ માતાના મંદિરથી જ ઓળખાય. અહીં ભાવનગરમાં છે. છે. કઈ જગ્યાએ? કાળિયાબીડમાં. કાળિયાબીડમાં. હે? કાળિયાબીડ. કાળિયા બીડ જગ્યા છે ત્યાં. કાળિયા પીર કે કાળિયા ભીમ? કાળિયાબીડ. વીર બીડ. કાળિયા ભીડ. હમ. આ બધી ભીડ ઓછી કરી નાખે હે ને? હે? બીડ. કાળિયાબીડ. કે તમે માઇકમાં બોલો ને, મને શબ્દ બરાબર સમજાય નહીં.
તો માતાજીને શું પ્રાર્થના કરો? ઘરમાં સુખ શાંતિ આવે એમ. હે? ઘરમાં સુખ શાંતિ આવે ને સાજા નરવા રાખે એમ. તો પછી કહેવાનું એમને ભલા કે આ ફઈ જતા રહ્યા તો મને દુઃખ થાય છે, દૂર કરો કહીએ. એ તમારે જેમ એ થોડા જવાબ નહીં દે. તો તમે તમારું જવાબ નામ દો દેવાનું તો- બંધ કરીશ કહીએ. હું જરા ધમકાવાના, જરા ખખડાવવા પડે. મેં ખખડાવાય નહીં. એ જવાબ થોડા દે, તમે દ્યો. તો હું જવાબ દઉં તો આ પૂછતા નથી. આ તકલીફ છે ને, માતાજી જવાબ દેતા નથી, જવાબ દેશે ને આ પૂછતા નથી. ત્યાં પૂછતા નથી. બહુ સારું, માતાજીની ભક્તિ કરો ને તો આપણી આ પ્રકૃતિ છે ને એ બહુ સરસ સુંદર થાય. પ્રકૃતિ સુંદર થાય. પણ એ માતાજી શું કહે છે કે તમારી અંદર ભગવાન રહેલા છે. આત્મતત્વ. કયું તત્વ? આત્મતત્વ. હા, એનું ઓળખાણ કરો, એના માટે આ જન્મ છે. તો શક્તિ માતાને પ્રાર્થના કરવાની કે હે માતાજી, મને પ્રગટ જ્ઞાની પુરુષનો યોગ થાય અને મને મારા આત્માનું જ્ઞાન થાય એવી કૃપા કરો મારા પર. બસ માતાજીને એટલી પ્રાર્થના કરવાની, તે બધા સંજોગો ભેગા થશે. ખ્યાલ આવ્યો? કોઈ પણ નામ હોય, માતાજીનું નામ કોઈ પણ હોય, પણ એ બધી પ્રાકૃત શક્તિઓ છે. કઈ શક્તિઓ છે? પ્રકૃતિ. પ્રકૃતિ. અને પ્રકૃતિથી ઉપર જઈએ ત્યારે પુરુષનું જ્ઞાન થાય. પુરુષ એટલે આત્મા. તમારે શેની ચિંતા થાય? તમારે ચિંતા તો થાય જ તે ને. ચિંતા થાય, આની થાય, બીજા કોઈની ન થાય મને. હવે એની શું ચિંતા? એ તો તમને સત્સંગમાં લાવે છે. તો સત્સંગમાં તો લાવે છે, પણ તોય હવે તમારે તમારી ચિંતા કરવાની છે, એની નથી કરવાની. કેટલા વર્ષની થઈએ? 17 વર્ષની. 17 વર્ષ. શું ચિંતા થાય એની? થાય થાય શું થાય? પણ બધા બાળકોની જેમ નહીં ને, એટલે થાય આમ. એનું કંઈ કારણ હશે ને? એનું કંઈ કારણ તો હશે ને? સ્કૂલે તો ગઈ નહીં હોય. સ્કૂલે એની સ્કૂલ હોય છે. બેસાડેલી છે ત્યાં. બેસાડી છે? હા, જાય છે? જાય છે. હા, કયા ધોરણમાં છે? એને ધોરણ ન હોય, ધોરણ ના હોય એનું, લેવલ તો પ્રમાણે. આઉટ ઓફ સ્ટાન્ડર્ડ. હા, સારું કહેવાય. બધી એક્ટિવિટી કરાવે. હે? એક્ટિવિટી બધી કરાવે એને. અને વાંચતા આવડે? ના, લખે ખરી જોઈ જોઈને, પણ વાંચતા નથી આવડતું. પૈસા ગણતા આવડે? ના, બહુ ઓળખે ખરી ને? આ 5ની નોટ આમ અમુક ઓળખે, અમુક બધું ન ઓળખે. બધું ના ઓળખે. પછી આમ માણસો બધા મહેમાન ગમે આવ્યા હોય એને ઓળખી જાય. એકવાર આવ્યા હોય, તમે ફરીને આવ્યા હોય તો નામ કહી દે કે આપતા પુત્ર આ છે એમ. નાની હતી ત્યારે બહુ બીમાર પડેલી? હા, એને તકલીફ હતી. મૂળ જેમ મોટી થાય ને એમ ઘણું હરખું થતું. દવાનું રિએક્શન છે, આ બીજું કશું નથી. કારણ કે નાની ઉંમરમાં બાળક હોય, એને કોઈ એવી બીમારી હોય
હવે આપણે જલ્દી સાજું થઈ જાય એના માટે ઘણીવાર ઓવરડોઝ આપી દેવામાં આવતો હોય છે, અને જીવે એના માટે પ્રાર્થના કરે પાછા. એટલે એને બીજી કોઈ પ્રકારની તકલીફ નથી, ખાલી માનસિક છે. શું છે એને? માનસિક છે. હા. ને તમે એની જરાય ચિંતા કરતા નહીં. મને આ પ્રશ્ન આમ ઘણા ટાઈમથી થાય કે પૂછું પણ આમ પૂછું નહીં. ના, પણ હવે તમે તમારી ચિંતા કરજો. તમારો દીકરો છે? હા, મોટો છે બાબુ. એનાથી મોટો? હા, 20 વર્ષનો, 19 વર્ષનો. એના લગ્ન થયા છે? ના, ભણે છે ઈ. બસ એક જ દીકરો છે? એક જ છે. હવે તમે હે એમ? હા. એ છોકરો તમારે આનું બધું સંભાળી લેશે. હા. એટલે તમે હવે તમારી ચિંતા કરજો. પણ છતાં એક મમ્મી છે ને, એટલે મમ્મી તરીકે તમે જીવશો ત્યાં સુધી તમને અંદર આ રહ્યા કરશે. અને આ પણ એક પ્રકારનો ભોગવટો છે. એના વગર તમે કોઈ જગ્યાએ જઈ શકશો નહીં, અને તમને જવાનું મન પણ નહીં થાય. નથી જ થતું. અને અમુક જગ્યાએ એમ કે ચાલો ત્યાં જવું જ છે એમ, તો હું એને લઈને જાવ જ તે જ્યાં કે ત્યાં ફરવા જવાનું, અઠવાડિયામાં ફરવા તો લઈ જ જવાની. એટલે આ પુણ્યશાળી છે. ભલે એને સંજોગો ગમે તે હોય, પુણ્યશાળી છે. એ ભાગ્ય લઈને આવી છે. તો હું કહું છું ને લક્ષ્મી તારે છે અમારા ઘરની. તારે એ આવ્યા પછી તમારે બહુ સારું છે. બધું કામકાજ ઘરનું તમારું બધું કરશે. તો સારું. કરે છે ને? થોડું થોડું કરે. હા, એટલે જેટલું સમજ પડે એટલું પણ એ કરશે એમ. હા હા. પણ જમવાનું ને બધું હાથે આવું બધું કરવા માંડે. પહેલા તો બધું કરાવવું પડતું. રાંધતા આવડે ને? જમવા પેલા જમતી જાતે નહીં, જમાડવી પડતી એને. હા હા, બરાબર છે. હવે ઘણું આવડે છે. બહુ સરસ. આજે હળવું થઈ ગયું મારે પ્રશ્ન પૂછવો ને એટલે. હળવું જ થઈ જાય. અને કશી સમજ ના પડે ને તો કહેવું કે દાદા ભગવાન આ તમને સોંપ્યું, કહીએ બસ. નિશ્ચિંત થઈ જાઓ. જેનું કોઈ નથી એના દાદા ભગવાન છે. શું કહ્યું? દાદા ભગવાન. પણ આપણે છોડતા નથી ને, આપણે લગામ છોડતા જ નથી. ભગવાન તો રાહ જુએ છે તમે સોંપો એમ. બોલો, બીજી કોઈ વાતચીત કરો. એને કંઈ પૂછવું છે? એનું નામ શું છે? ઉર્વશી. બસ બસ, વાંધો નહીં. તને અહીંયા ગમે છે? બહુ ગમે છે? એને અસીમ જય જયકાર બોલતા આવડે? હે? બોલાય જોઈએ. બોલાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
અસીનો જય જયકાર. બોલાય તું, પછી હું બોલીશ. મોટેથી બોલવાનું, સરસ બોલે તું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આવી રીતે બોલવાનું તને, હા. રોજ 10 મિનિટ બોલવાનું, તમારે બોલાવવાનું. બોલે એકલી તમે એને બોલાવશો રોજ 10 મિનિટ, તો ધીરે ધીરે એના બધા અંતરાયો દૂર થશે. આ બોલવાથી જ. આ એવું અક્ષીર ભક્તિ છે. આ ખાલી બોલવાથી જ ગમે તેવો રોગ હોય જતો રહે. ગમે તેવો રોગ હોય. એટલે તમારે યાદ રાખીને સવારે 10 મિનિટ અને રાત્રે 10 મિનિટ બોલાવવાનું. વધારે બોલાવો તો સારું, બોલાવવાનું એને. એને ત્રિમંત્રો ધીરે ધીરે તમે બોલો તો બધું બોલશે. એટલે ફોનમાં ત્રિમંત્રનું હવારમાં કરી દઉં ને, હે? તો એ હારવાર ગાતી હોય ફોનમાં. હા બરાબર છે. ફોનની ફોનમાં- અત્યારે તો કેટલા સરસ સાધનો છે બધા. એમ ત્રિમંત્ર એમાં ફોનમાં હું કરી દઉં ને, તો એ હારવાર હિંચકે બેઠી બેઠી ગાતી હોય, હા. બોલતી હોય. હમ. પણ હારે બોલવું પડે, એકલી નથી બોલતી. હારે અને હારે એકલી ના બોલવું બોલે. પડે. હા એમ. એટલે એમાં તમારું કામ થઈ જશે. હમ, હમ. આક્ષી દવા છે આ. ચાલો, બીજા કોઈને કઈ વાત કરવી હોય તો. કરો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમને મીનાબાઈએ જ્ઞાન લેવડાવ્યું હતું પરાણે. હા, બરાબર છે. બધાને એવું જ હોય છે. કોઈને જ્ઞાન લેવું હોતું નથી, બીજાને અપાવડાવવું હોય છે. એનું નામ જ અક્રમ વિજ્ઞાન. અક્રમ વિજ્ઞાન. બહુ મજા આવે સત્સંગ. આપણે એ જેમ જેમ સમજાય ને, જેમ જેમ સમજાયા, આ ધર્મનો હે. આ ધર્મનો હે. ખાલી સમજવાનું છે. શું કરવાનું છે? સમજવાનું. અને જે વસ્તુ આપણી સમજમાં આવે એ એની મેળે વર્તનમાં આવે. વર્તનમાં લાવવાનું ના હોય. વર્તનમાં લાવવાનું ના હોય, ખાલી સમજવાનું. શું નામ તમારું? મારું નામ ભાવનાબા. ભાવનાબા. પ્રતાપસિંહ બેન છું. હા હા, આયા નથી આજે? કઈ ગયા? એ તો જવું જ પડે ને, હવે એમાં ચાલે કઈ. બહુ મજા આવે છે. બહુ આમાં પહેલાં તો આમ સમજાતું નહોતું. રહેવાનું ભાવનગરમાં જ? હા, ભાવનગર. બરાબર. હવે મજા આવે છે. બહુ સરસ. હા, જ્ઞાન લીધું. એ પ્રતાપસિંહથી મોટા? હા. મોટા. બહુ સરસ. તે શું જ્ઞાન શું કામ લાગે છે એ તો મને કહો. આમાં તો બહુ કામ લાગે છે. આપણને આમ કોઈ ઉપર ક્રોધ આવે તો એ તરત પાછા વળી જાય કે ના, હા. આ ખોટું છે એમ. ભાઈ કોઈ આરે આમ આપણે દોષ કોઈનો નહીં જોવાનો. ઘણું કામ લાગે છે બરાબર જ્ઞાન છે. લીધા પછી. આ એને ગુસ્સો કહેવાય. એને શું કહેવાય? આ ગુસ્સો. જ્ઞાન લીધું હોય. જ્ઞાન એટલે શું? તો કે હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાની પુરુષની કૃપાથી
આપણને લક્ષ બેસી ગયું, બરાબર. લક્ષ બેસી ગયું. હા હા એટલે ગુસ્સો આવે, શું આવે? ક્રોધ ના કહેવાય એને. ગુસ્સામાં એ થઈ જાય પછી તમને અંદર ગમે નહીં, પસ્તાવો થાય. અંદર પસ્તાવો થાય. એટલે એક એક જ્ઞાન પરિણામ પામ્યું કહેવાય. શું કહેવાય? એ જ્ઞાન પરિણામ પામ્યું કહેવાય. વર્તન સંજોગોને આધારે થઈ જશે, કરતું નથી કોઈ, થઈ જશે. પણ આ જ્ઞાનની જે સમજ છે એ અંદર સ્થિરતામાં રાખે. શું રાખે? અંદર સ્થિરતામાં રાખે. ગમે તે થાય, હું શુદ્ધાત્મા છું, બસ. એ પ્રમાણે એક બે આજ્ઞા યાદ રહી છે. આમ આમ રાખો ને, વાંધો નહીં, નજીક રાખો. યાદ નથી રહી. એક બે નથી રહી. ના. શું નામ કહ્યું તમે? ભાવનાબા. ભાવનાબા. હવે આ જગતના લોકોના માટે અને તમારા માટે પણ તમે વ્યવહાર દ્રષ્ટિથી ભાવનાબા છો, બરાબર? કારણ કે હજુ આપણે જગતની અંદર આપણા કર્મોના લેણ દેણના હિસાબો બાકી છે હજુ, એટલે વ્યવહાર બાકી છે. અને આપણું આયુષ્ય કર્મ પણ છે. એટલે ત્યાં સુધીમાં વ્યવહાર દ્રષ્ટિથી હું ભાવનાબાદ છું એ તરીકે જીવન જીવાશે. અને અંદર સમજ શું રાખવાની? તો કે હું શુદ્ધાત્મા છું, એ અંદર આપણે સમજ રાખવાની. સમજાયું તમને? આ બે આજ્ઞા કહેવાય. વ્યવહાર દ્રષ્ટિથી હું ભાવનાબા છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. હવે જ્યાં સુધી તમે એવું સમજતા હતા કે હું જ ભાવનાબા છું, ત્યાં સુધી તમે બધું કરતા હતા, તમે ચલાવતા હતા. પણ હવે તમે શુદ્ધાત્મા થયા તો હવે આપણને અંદર થાય ને તો કે હવે આ ભાવનાબાનું બધું કોણ ચલાવશે? તો ત્રીજી આજ્ઞા જે અપાય છે એ વ્યવસ્થિત શક્તિ કરતા. શું છે? હા, એટલે શુદ્ધાત્માના પદમાં રહેવાનું અને આ ભાવના બાનું વ્યવસ્થિત શું શું આવે છે એ આપણે જોયા કરવાનું. ખાલી તમારી સાથે જેના જેના કર્મોના ઋણાનુબંધ છે એને વ્યવસ્થિત શક્તિ તમને ભેગા કરશે. તમારે એની ચિંતા નહીં કરવી પડે. ખ્યાલ આવ્યો? બાજુમાં બેઠા છે, શું થાય તમારા? મારા કાકીમાં છે. કાકીમાં છે, બરાબર. તો એ કાકીમાં સાથે કર્મોના ઋણાનુબંધ હોય તો જ બધા ભેગા થાય ને. એમને તમારી સાથે હોય, હા હા. તમને એમની સાથે હોય. એટલે વ્યવસ્થિત શક્તિ આપણને જેની સાથે કર્મોના ઋણાનુબંધ છે એનાથી મુક્ત કરાવવા માગે છે આપણને, એટલે ભેગા કરે. સમજ પડી? એટલે હવે આ બધું વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. કોણ ચલાવી લેશે?
સ્થિત શક્તિ. પહેલાં આપણે એવું માનતા હતા કે ભગવાન ચલાવે છે. હવે ખોટું નથી. જ્યાં સુધી આપણે વૈજ્ઞાનિક વાસ્તવિકતા જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી આપણે બીજાના ઉપર આરોપ આપીએ. પણ હવે જ્ઞાની પુરુષની આજ્ઞા મળી કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. વ્યક્તિ હોય ને એ પક્ષપાતી હોય. શું હોય? શક્તિ, કોઈ પણ શક્તિ હોય એ પક્ષપાતી ના હોય. તો એ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવી લેશે. અને જોયા કરવાનું, આપણે સવારે જેવા ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી જેને જેને મળવાનું થાય અથવા કોઈ આપણને મળવા આવે કોઈ પણ કામ માટે, હવે ઋણાનુબંધ છે એટલે એને ચોથી આજ્ઞા તરીકે કહ્યું ફાઇલોનો સમભાવે નિકાલ. બોલો, ચોથી આજ્ઞા કઈ? નજીક રાખો માઇક. ફાઇલોનું સમભાવે નિકાલ. નિકાલ. ફાઇલ એટલે ઋણાનુબંધ. હા. હવે પહેલા નંબરની, હવે બહુ ફાઇલો હોય તો નંબર આપવા પડે ને એને. નહીં તો કઈથી ખબર પડે? આપણે કે પેલી ફાઇલ લાવો, પેલી ફાઇલ, પણ પેલી કઈ ફાઇલ લાવે? આપણે કે 14 નંબરની ફાઇલ લાવો તો તરત લાવે ને. લાવે. નંબર આપીએ એટલે તરત નંબર લાવે. આપેલે જલ્દી આપણને ખબર પડે હા. કે આ કયા નંબરની ફાઇલ આવી. ખ્યાલ આવ્યો? હા. એટલે ભાવના બા પોતે ફાઇલ નંબર 1. હા. શું કહેવાય? ફાઇલ નંબર 1. એ સમજવાનું, બોલવાનું નહીં. સમજવાનું અંદર કે આ ફાઇલ નંબર 1 છે. બરાબર. આ મન વચન કાયાનો એટલો મોટો આ સંયોગ છે જેના આધારે બીજા બધા સંબંધો રહેલા છે. બરાબર. એટલે આપણે છૂટવાનું શેનાથી છે? ભાવના બાથી છૂટવાનું છે. તમને પડી? બીજા સાથે આપણે કોઈ લેવા દેવા નથી. લેવા દેવા કેટલી છે? કર્મોના ઋણાનુબંધ છે એટલી. હા. બરાબર. એટલે કોઈ ફાઇલ ના હોય, કોઈ કામ ના હોય તો આપણે અંદર શુદ્ધાત્માના ધ્યાનમાં રહેવાનું. બરાબર. અને બૂમ પાડે તો સમજવાનું ફાઇલ આવી. તમને પડી ને? તમે બેઠા હોય તો ઘરે વહુ છે ને? હા. હા. કેટલી વહુ છે? 2 વહુ છે. 2 વહુ છે ને? તો વાંધો નહીં. નાના વહુ કેનેડા છે. હે? નાના વહુ કેનેડા છે, મોટા છે અહીંયા. હા તો બધું એક જ કહેવાય. હવે હમણાં જોડે તો એક જ કહેવાય. સમજ પડી ને? હા. એ કે બસ શાક સમારી નાખો. આ તો મેં એક દાખલો આપ્યો. ગમે તે કંઈક કામ હોય તો બોલાવે તો ખરા ને? હા. બોલાવે. બોલાવે. એટલે આપણે હવે અંદર સમજવાનું આ ફાઇલ આવી. શું આવ્યું? ફાઇલ આવી. ફાઇલ આવી. તો આપણે કહેવાય ખરું હું અડધો કલાક પછી કરું તો ચાલશે? કહેવાય. હા. હા. તમારે બીજું કંઈ કામ હોય તો કહેવાય. તો એ કે ના પહેલાં આ કરી દો કે. એટલે સમજી જવાનું કે આ ફાઇલનો પહેલાં નિકાલ કરવાનો. નહીં પડી? એટલે મૂકી દેવાનું. પછી સહેજ સમારીને બતાવવાનું, જો આવું કરવાનું છે કે બરાબર છે ને આ. નહીં તો પાછું કંઈનું કંઈ એક એમણે કંઈ કરવા આપ્યું હોય ને આપણે કંઈ કરી નાખીએ. ઘણીવાર એવું થઈ જાય. એટલે પૂછી લેવાનું. એટલે આ થોડીક ફાઇલો સારું આ સંસારમાં ભટકવું પડે છે. આખા જગતના બધા જોડે આપણે કંઈ લેવા દેવા નથી. વિતરાગત છીએ. પણ એ બંધ કરી દો. થોડી વાર બંધ કરો પછી ચાલુ કરજો.
હવે ચાલુ રાખો. ફાઇલ એટલે શું? તો કે એની જોડે રાગ દ્વેષના હિસાબો છે. કેવા હિસાબો છે? માઇક નજીક. રાગ દ્વેષ રાગ દ્વેષના હિસાબો છે. એટલે ફાઇલ કોઈ રાગવાળી પણ આવે એટલે એની જોડે આપણને ગમે, કોઈ દ્વેષવાળી હોય તો ઓછું ગમે અથવા ના પણ ગમે, એવું બને ને? બને. હા, એટલે ફાઇલનો સંભાવે નિકાલ એટલે જે ફાઇલ સાથે રાગના હિસાબ હોય કે દ્વેષના હિસાબ હોય. હવે એ પહેલાંની ભૂલ છે, આજની નથી. એ પહેલાંની ભૂલ છે. હવે આજે શું કરવાનું છે? તો કે ફાઇલનો સંભાવે નિકાલ. એટલે રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં. આ ચોથી આજ્ઞા એ વિતરાગતા ઉત્પન્ન કરે છે. શું કરે છે? વિતરાગતા. 4 આજ્ઞા થઈ ગઈ. પહેલી આજ્ઞા કઈ? બોલો બોલો ને, જે આવડે એમાં કે વાંધો નહીં. આપણે પાસના પાસ ક્યાં કરવાના છે? યાદ ન રહ્યો પેલી. કઈ વાંધો નહીં. વ્યવહાર દ્રષ્ટિથી હું ભાવના બા છું. બોલો. વ્યવહાર દ્રષ્ટિથી હું ભાવના બા છું. નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. નિશ્ચય દ્રષ્ટિ એટલે ખરેખર. હા હા. સમજ પડી? અને હવે ભાવના બાનું બધું કોણ ચલાવી લેશે? શુદ્ધાત્મા. વ્યવસ્થિત શક્તિ. બરોબર. હા શુદ્ધાત્મા તો કશું કરે નહીં. હા. એ તો આ ભાવના બા શું કરી રહ્યા છે એને ખાલી જુએ ને જાણે, બસ. જે કશું કરે નહીં એનું નામ શુદ્ધાત્મા. બરાબર? એટલે જે કરે એ જાણે નહીં, અને જે જાણે એ કરે નહીં. એટલે શુદ્ધાત્માનો ધર્મ છે જોવું, જાણવું. અને ભાવના બાનો ધર્મ છે જે ક્રિયાઓ વીંટીને લાયેલા છે. શું છે? આજે હવે આપણે કરતા નથી. એ જેવું વીંટેલું છે એવું ઉકલ્યા કરે. જેટલું ઉકલે એટલા આપણે મુક્ત થતા જઈએ. તમને પડી? તો ભાવના બાનું વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. આ 4 આજ્ઞા થઈ ગઈ. ચોથી ફાઇલોનો સંભાવ એ નિકાલ. આ કોઈ ક્રિયા નથી, અંદર ખાલી સમજ છે. શું છે? સમજ. તમારી અંદર સમજ છે ને કે હું પ્રતાપસિંહના બેન થઉં. એ અંદર સમજ છે ને? હા. એ ભૂલી જાઓ છો? ના તાર રોજ માળા ફેરવો છો ના ના. તો ભૂલી નથી ગયા, યાદે નથી રાખવાનું. લક્ષમાં જ હોય, લક્ષમાં જ હોય. એવી રીતે આ હું શુદ્ધાત્મા છું એ લક્ષ છે. અને 5મી આજ્ઞા શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી. અત્યાર સુધી તો બધું ભાવનાબેનના નામે રાખ્યું ને, બધું ભાવનાબાના નામે. બરાબર ને? બેંકમાં ખાતું છે ને? અત્યારે તો હોય જ. આ સવાલ જ નહીં પૂછવાનો. કે ખાતું ભાવનાબાના નામે. મકાન કોના નામે છે? મકાન તો અમારા સાસુના નામે છે. સાસુના નામે. સાસુના નામે છે. બરાબર છે. સાસુબા છે? નથી નથી. તો હવે તમારા નામે જ કહેવાય. હજી અમારે દેરિયા જેઠિયાને બધું મજિયારો છે. હૈયારું છે ને? વાંધો નહીં, સારું છે. એટલે તમે બહુ પુણ્યશાળી છો. ફાઇલો બધી નજીક છે.
હોદવા ના જવું પડે. ખ્યાલ આવ્યો? પુણ્યશાળી છો એટલે કેટલું બધું એડજસ્ટમેન્ટ લેવું પડે. બધા સાથે રહેતા હોઈએ પરિવારમાં. કેટલા 8-10 જણ છો? એટલે આમ અત્યારે બરોડા છે, પણ અમારે આમ હજી બધું કાંઈ જુદું નથી કર્યું. બધું હા, સમજી ગયા છે. પણ રહે છે જુદા? હા, જુદા રહે. જુદા રહે છે. સારું. આમ વેકેશનમાં ને એમાં આવે અહીંયા, બાકી બરોડા છે. બરોડા રહે. તમે અહીંયા રહો? અમે અહીંયા રહીએ. બરાબર છે. અડધું અહીંયા રહી, પાછો મારો દીકરો મોટો અમદાવાદ છે. વધારે હવે ત્યાં રહેવાનું થાય. એના પપ્પા રિટાયર્ડ થયા ને પછી હવે ત્યાં રહેવાનું થાય. શેમાં હતા એ? પોલીસ ખાતામાં. એ હા. સરસ. રિટાયર થયા. એટલે એ બધી ફાઇલો કહેવાય. શું કહેવાય? ફાઇલો. જેટલા સગા છે એ બધી ફાઇલો એટલે જેનાથી આપણે છૂટવાનું છે. અંદર સમજી રાખવાનું, બોલવાનું નહીં. ફાઇલો એટલે શું? જેનાથી છૂટવાનું છે આપણે, એવું અંદર સમજી રાખવાનું. એટલે 5મી આજ્ઞા એ શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવાની. શારદાબેન, તમને સમજ પડી ને? અહીંયા જે આવો એ કમાણી કહેવાય, પુણ્યની કમાણી. તમારે એ જોડે આવશે. જેમ ફૈબા લઈને ગયા એમ તમારે જોડે આવશે. ફૈબાએ તો બહુ સેવા કરીએ, અમને બહુ યાદ આવે, પણ શું કરીએ? ખ્યાલ આવ્યો? એટલે 5મી જે આજ્ઞા છે એ શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવી. અહીંયા તમને ખબર પડે કે ભાઈ આપતા પુત્રો આવ્યા છે, અથવા તમે અમદાવાદમાં હો, કોઈ પણ જગ્યાએ હોય, સત્સંગ બધે થતા હોય છે. પછી પેલી ચોપડી આપી છે નાની, મૂકી રાખી છે ને? જ્ઞાનવિધિ. હા, વાંચું છું. વાંચો છો? વચ્ચે નહોતી વાંચતી, પાછું મીનાબાઈએ કીધું કે તમારે એકવાર વાંચી લેવાની. હા, એકવાર વાંચી લેવાની. પણ ડૉક્ટરે દવા આપી હોય તો ભૂલી જાઓ? ના, ના ભૂલો? ના બોલ. કેમ? બરાબર છે, આ ભૂલાય નહીં હવે. એટલે તમે શુદ્ધાત્મા, તમે કોણ? શુદ્ધાત્મા. અને ચોપડી કોણ વાંચશે? એ તો ભાવના ભાવનાબા વાંચે. એટલે તમારે શુદ્ધાત્મા થઈ ભાવનાબાને કહેવાનું કે તમે આ ચોપડી વાંચો, કહીએ જ્યારે ટાઈમ મળે ત્યારે. હા. અને સવારે મન થાય તો આના માટે કંઈ નહીં ધોઈને બેસવાની જરૂર નથી. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે શુદ્ધ ઉપયોગપૂર્વક ક્રિયા થયા કરે અને આપણે અંદર એને જાણ્યા કરીએ, એને વિજ્ઞાન કહેવાય. બરાબર. આ બુદ્ધિથી કામ નહીં કરે. તમે જેમ જેમ એનો પ્રયોગ થતો જશે એમ એમ અંદર એટલી બધી જાગૃતિ ઉત્પન્ન થતી જશે. તમને પોતાને જ અનુભવ થશે. કારણ કે એ જ્ઞાની પુરુષની આજ્ઞામાં બહુ બળ છે. શું છે? બળ છે. બળ છે. બરાબર. અને એ દાદા ભગવાને કેવળ જ્ઞાનમાં જોઈને બોલાયેલા બધા વાક્યો છે એ ચરણવિધિની અંદર. એટલે આપણું પોતાનું પણ છૂટાપણું અંદર વિશેષ ને વિશેષ રહે બરાબર. કે આ ભાવનાબા જુદા અને હું શુદ્ધાત્માએ કરીને જુદો, એ બે રહ્યા કરે. એટલે તમે એ ચરણવિધિની ચોપડી વાંચો. માનો પહેલાં અડધા કલાક તમને મળ્યો તો અડધો કલાક વાંચવાનું, પછી 2 કલાક રહીને બીજો ટાઈમ મળે તારે પાછું બાકીનું વાંચવાનું. એવી રીતે પણ વંચાય. આ પેલા હનુમાન ચાલીસા પૂરા કરવાના એવું નથી. અને શાંતિથી વાંચવાનું નિરાંતે. ટાઈમ મળે ઘરમાં હો તો? મળે ને ટાઈમ તો બહુ સરસ કહેવાય. હે, ઘણો ટાઈમ મળે. હા, તને ઉપયોગ કરવાનો, ઉપયોગ કરવાનો. આપણો નવરાશનો સમય આત્મહેતુ માટે જાય એને જાગૃતિ કહેવાય. 2 પ્રકારના સમય હોય.
એક સમયમાં તમારે ફરજિયાત ત્યાં એટેન્શન આપવું પડે, અને બીજો સમય એવો હોય એમાં તમારે જેમાં એને વાપરવો હોય એમાં વાપરી શકો. તો એવો નવરાશનો સમય હોય ત્યારે આપણે આપણું આ કામ કરી લેવાનું. શુદ્ધાત્માનો ચોપડો એટલે જે આપણી જોડે આવવાનો છે, બાકી બધું અહીં રહેવાનું છે અને બધું અહીં પડી રહેવાનું છે, એટલે જ બધા ભેગું કરે છે. ખ્યાલ આવ્યો? અંદર મન છે ને એવું બધા કામ લાગશે, ભવિષ્યમાં આપણે કામ લાગે, આપણે કામ લાગે. આપણે કેટલા વર્ષ રહ્યા હવે કહીએ એવું પૂછવાનું. શું પૂછવાનું? કેટલા વર્ષ રહ્યા હવે? હવે કેટલા વર્ષ વાપર્યા એ કહો ને પેલા. વાપર્યા 63 વર્ષ. લો 63 વર્ષ તો વાપરી નાખ્યા. એટલે એવું એ જે સમય મળે એમાં આપણે આપણું કામ કરીએ. જે મન ફાવે, ત્રિમંત્રો ફાવે તો ત્રિમંત્રો બોલાય, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 10 મિનિટ બોલાય. ખાલી બોલશો ને તો ઘરનું વાતાવરણ પણ આખું અદ્ભુત થઈ જાય. કારણ કે જ્ઞાની પુરુષની જ્યાં ભક્તિ થાય ત્યાં દેવી દેવતાઓની હાજરી હોય. જ્ઞાની પુરુષ 14 લોકના નાથ, 10 લાખ વર્ષે એક વાર આવા અક્રમ વિજ્ઞાનીનું પ્રાગટ્ય થાય. એટલે કોઈ ધર્મ કે કોઈ ભગવાન જોડે એની સરખામણી કરવી નહીં. શબ્દો બધા હરખા લાગે આપણને, પણ સરખામણી નહીં કરવી. સમજ પડી? કારણ કે અક્રમ વિજ્ઞાન એ અક્રમ વિજ્ઞાનીના હૃદયમાં છે, એ કોઈ શાસ્ત્રમાં નથી. આ હમણાં જેવું જ કહે છે, આ પણ આવું જ કહે છે, એવું ક્યારે બોલાય નહીં. નહીં તો એ પોતે સમજ્યા જ નથી આ વાતને. અનન્ય ભક્તિ હોય. કેવી ભક્તિ હોય? અને તમે તો કેટલા પુણ્યશાળી છો. ઘણું દાદાજી પાસેથી તમને જ્ઞાનની પ્રાપ્તિ થયેલી છે. એટલે એ અમારા સારા પ્રતાપ મીનાબાના, એટલે અમને ભાવિ બીજ રોપી તીર્થંકર દીધું. સાહેબ, અને તમારી પુણ્ય, તમારી પુણ્ય એટલે આ મીનાબા જેવા મળ્યા. નિમિત્ત મળે. હા, બરાબર નહીં તો છે. એક વાર કે હવે તમારે લેવો જ લો, ના લેવો જ નહીં કે એમ કરીને છોડી દે. પણ આ છોડે એવા નથી, તમને મોક્ષ લઈ જ જશે. હવે એ છોડે એવા નથી, અમને યાદ કરાવે જ ત્યાં ભગવાનનો સત્સંગનો ને બાબા આવવાનું હોય છે. તો હા હા, એટલે લાભ લેવાનો. તમારી પુણ્ય છે. હા, તો જ મળ્યા હોય ને, એમ સગા થયા હા, હોય ને એટલે ત્યારે. ફાઇલ હા, અંદર સમજવાનું. ફાઇલ શું? ફાઇલ. ફાઇલ એટલે એમને પોતાને લાભ થયો હોય તો એવી ભાવના રહે ને કે આપણા પરિવારના લોકો પણ પામે. અને એમાં તમારી એટલી બધી પુણ્ય હોય ત્યારે આવું નિમિત્ત ભેગું થાય પરિવારનું. બરાબર છે. અને બરાબર. ખટપટ કહેવાય છે. શું કહેવાય છે? ખટપટ. આ કાળમાં ખટપટ કરવી પડે. ખટપટ વગર કોઈ પામે એવું છે નહીં. એટલે દાદા ભગવાન એક ખટપટિયા વિતરાગ કહેવાય. શું કહેવાય? તીર્થંકર ભગવાન કરતાં પણ ઊંચામાં ઊંચી દશા જો કોઈ હોય તો એ અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન, કે જે આપણા મોક્ષને માટે ખટપટ કરે છે. એમને કે દલાલી લેવાની નથી, અને એમને એમના મોક્ષની પડી નથી. ખટપટિયા વિતરાગ, ખટપટથી પમાય. એટલે એ 5મી આજ્ઞામાં બધું આવે. કોઈ ચોપડી હોય તમે વાંચો, ભલે અડધો કલાક વાંચીએ આપણે. કોઈ પણ વસ્તુ મિકેનિકલ નહીં કરવી. મિકેનિકલ ખબર પડે કે આ વાંચવું એટલે વાંચી જ જવું, એવું નહીં.
અંદર ગોઠવણી કરવાની, અંદર ગોઠવણી કરવાની, હું શુદ્ધાત્મા છું. ભાવના બા આ ચરણ વિધિની ચોપડી વાંચો બસ. અને એ શુદ્ધાત્માના લક્ષ્ય સહિત થયા કરે તો ચિત્તની એટલી બધી શુદ્ધિ થાય. અને જેટલું ચિત્ત શુદ્ધ થતું જાય એટલો શુદ્ધાત્માનો અનુભવ થતો જાય. ખ્યાલ આવ્યો? એ 100% ચિત્ત શુદ્ધ થઈ ગયું એને જ શુદ્ધાત્મા કહેવાય છે. એને જ શુદ્ધાત્મા. એટલે બધી વિધિ, બધી આજ્ઞા, કીર્તન ભક્તિ એ બધું ચિત્ત શુદ્ધિ માટેના પ્રયોગો છે આ. એટલે હવે સમય વેડફવાનો નહીં. ફાઇલ આવે તારે ફાઇલનો નિકાલ, ના હોય તારે આપણે આપણામાં રહેવાનું. એવું છે. બોલો બા, જય સચ્ચિદાનંદ. શું નામ તમારું? લીલાબા. લીલાબા. હીરાબા? લીલાબા. લીલાબા. હા જી. અમને પણ આ મીનાબા જ લાવ્યા છે. હું તો ખોટું કે આ બધા એ મીનાબાને ફસાઈ માર્યા. હવે શું કરવાનું? કરવાની નથી, પણ હું તો ખોટું બોલું કે આજ બસ નથી આવે ને મીના હું આજ નહીં આવું. તો બસ એ કે આવશે તે આવવાનું જ છે. બરાબર. એ કે બસ આવશે તબ તાર જજો. મેં કે તો આવીશ. ખોટું બોલું. આવશે જ. તો કે તળા અહીંયા આવતા રહેજો ત્રાપસ, ત્યાંથી મળશે જ તે. પછી મેં કીધું ઠીક તો આવીશ. બધું આવે તમને. છેલ્લી અવસ્થામાં અમારે આવતા હોય તો અમારે મીના તમારે તમને પોતાને અનુભવ થશે. દાદા ભગવાનનું યોગ બળ આજે એટલું અદ્ભુત રીતે કાર્ય કરી રહ્યું છે. તમારે સત્સંગમાં આવવું હશે એટલું ખાલી નક્કી કરશો ને, તમને બધા સંજોગો મળી આવશે. અને કોઈ દિવસ અમે એકલા છીએ એવું વિચાર નહીં કરવાનો. તમને પડી? દાદા ભગવાન મારી જોડે છે એવું અંદર રાખજો બસ. ખરેખર આવતી નહોતી બસ. અને બધું મળશે. આવી જ તે બસ. રોજ બસ નહીં આવતી હોય પણ તમારે સત્સંગમાં આવવું હોય તારે આવશે. આવી જ તે. સાચું છે. એ યોગ બળ છે. અને અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી કહીએ છીએ. તમે ખાલી નક્કી કરો બસ. હવે તો પણ એ ગયા જાય અહીંયા મને તો લેતા કારણ કે જ છે. દાદા ભગવાન શબ્દથી જ તમારા અંતરાય તૂટે છે. ગમે તેવા અંતરાય હોય એ જવાબદારી દેવી દેવતાઓની થઈ જાય છે. તમને સત્સંગમાં લાવવા એ જવાબદારી કોની થઈ જાય છે? ભગવાનની દેવી દેવતાઓની. થઈ જાય છે. સાચું. એટલે કહું છું ન કરે. હા 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 ત્યારે બરાબર છે. માઇકમાં બોલો. 8 દિવસ કેલનપુર સત્સંગ સાંભળ્યો ને પર્યુષણનો. પછી ઘરે આવ્યા તો ઘરે આવીને બધાની વહુની ને દીકરાની ને માફી જ માંગે. એ કે મારી કેટલી કાંઈ પણ બોલે તો કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. તો પેલા મારા લોકોને નવે લાગે આ શું થઈ ગયું બોલા પાછું? ઈલાબા નથી આવતા બોલતા, બોલા એમના નાના વહુ તે એમના મારા દિયર ટીનાભાઈ કે ભાભી આ સત્સંગમાં શું કર્યું? તે બા એકલી માફી જ માંગ કરીશ કે. ત્યારે જ્ઞાન નહોતું લીધું પણ હું બસ અમારા બરાબર છે. સાથે આટલું જ છે. આવ્યા. આ સંસારમાંથી છૂટવું હોય તો આ એક જ રસ્તો છે. આપણી ભૂલ ના હોય તોય માફી માંગીને છૂટી જાઓ બસ. અને મારા નણંદોએ ભૂલ ના હોય તોય. નણંદોએ આવેલા છે. એ તો એમને તો હા
જય એ સચ્ચિદાનંદ. તો અમસ્તા રૂબરૂ એના ઘરે જઈને માફી માંગવા જાય, ભૂલ થઈ ગઈ હોય ને પોતાથી, એ તો બહુ શક્તિશાળી કહેવાય, બહુ અતિશય શક્તિ છે. એના ઘરે જાય રૂબરૂ કે મને અતિશય શક્તિશાળી. હું પોતે પણ એવું કરું, હું પોતે પણ એવું કરતો. હા ઈ કોઈની જોડે એવી કંઈ ભાંજગડ પડી હોય તો સંવત્સરીના દિવસે એના ઘરે જઈને રીતસર પગે લાગીને માફી માગવાની. કારણ કે આપણી ઘર છે, આપણી ઘર છે. ખ્યાલ આવ્યો? આપણે છૂટવું છે ને. હું એવું કહું કે તમે મોટા છો, તમારે માફી માંગવાની ના, ન એમાં હોય. મોટા નાના આમાં જોવાનું નથી. જે માફી માગે એ મોટો. બરાબર. પછી 5 વર્ષનો છોકરો હોય ને, હા હા એ 5 વર્ષના છોકરાને પણ પગે લાગીને માફી માંગી લેવી. બરાબર. સમજ પડી? હા હા કારણ કે આ કાળમાં વ્યક્તિ સાથે એવા કર્મોના તાણા વાણા ગૂંચાયેલા છે, સમજ પડી ને, હા. કે તમારી બુદ્ધિ કામ નહીં કરે. સમજ જ ના પડે કે આ ફાઇલ જોડે કેમનો વ્યવહાર કરવો, શું કરવું એને. પણ આ એક જ વસ્તુ છે, આપણે આપણી ભૂલ જોઈ અને માફી માગી એટલે તમે છૂટા, તમે મુક્ત થયા. એમાં મોટું નાનું જોવાતું નથી. જે માફી માગે છે એ મોટો છે, અને જે માફ કરી દે છે એ એનાથી પણ મોટો છે. બરાબર. એટલે આ સંસારમાંથી છૂટવાનો એક જ રસ્તો છે, આપણી ભૂલ શોધી કાઢો. જ્ઞાન તો સમજાય ખરું, નાય સમજાય, અથવા આપણે આપણી બુદ્ધિ પ્રમાણે સમજીએ, પણ ભૂલ શોધવું બહુ સહેલું છે. ભૂલ શોધવી બહુ સહેલી, બધી ખબર પડે. ના કેમ ખબર પડે? અંદર આત્મા છે, ના કેમ ખબર પડે? એટલે આ અને આવો માર્ગ ક્યારે હોતો નથી. આ અપવાદ માર્ગ છે. આ શું છે? જ્ઞાની પુરુષની કૃપાથી મોક્ષે જવું, એનું નામ અક્રમ માર્ગ. એનું નામ અક્રમ માર્ગ. અને રાત્રે સૂતી વખતે તમારે નિધિ ધ્યાસન કરવાનું. એ તમે ભૂલી જાઓ છો. રાતે સૂઈ જઈએ રાત્રે સૂઈ જાઓ ત્યારે આ દાદા ભગવાનનું ચિત્રપટ છે ને, એ તમને યાદ આવે તો. નહીં તો તમે તો કનુ દાદાજી પાસેથી જ્ઞાન લીધેલું છે. તમે આંખ બંધ કરો ને તો એમના પણ દર્શન થશે. ખ્યાલ આવ્યો? તો એ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું કરતાં કરતાં સૂઈ જવાનું. જેમ મોબાઈલ ચાર્જ કરીએ છીએ ને, અને એ વિદ્યુત શક્તિથી એ મોબાઈલ ચાર્જ થાય છે, પછી આખો દિવસ આપણે એને વાપરીએ છીએ. તો નિધિધ્યાસન એટલે જ્ઞાની પુરુષની દર્શન શક્તિ અને જ્ઞાન શક્તિ સાથે આપણે કનેક્ટ થઈએ છીએ. એમની જે જાગૃતિ છે એની સાથે આપણે કનેક્ટ થઈએ છીએ, અને એ સૂતા સૂતા તમને લાભ મળે છે. જ્ઞાની પુરુષની જોડે રહ્યા હોય એટલો લાભ તમને નિધિધ્યાસનથી મળે. એટલે આ ખાસ કરવાનું, અવશ્ય કરવાનું. અને પછી એ તમે સવારે ઉઠો એટલે એની મેળે જ સામેથી તમને અંદર આવશે, હું શુદ્ધાત્મા છું. એ લક્ષ બેસી જાય. સમજ પડી ગઈ? 5 આજ્ઞા અને 6ઠું નિધિધ્યાસન. હા, અહીંયા આપી દો ને અમને, અહીંયા આપી દો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય કાર જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના ના અસીમ જય જયકાર હો.
જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સાંજનો કાર્યક્રમ 4:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી આજે જગ્યા ઉપર રહેજે. જય સચ્ચિદાનંદ.